હલો એવરીવન, ચાલો આગળ વધીએ. અને આની આગળનું જે સ્વાધ્યાય હતું તે અગત્યનું હતું. મૂળાક્ષરની જગ્યાએ કયો અંક આવી શકે એ વિશેના 10 દાખલા આપેલા હતા, તે આપણે સમજ્યા. આવા ઘણા બધા બીજા પણ દાખલા હોઈ શકે, એને પણ તમારે સોલ્વ કરવાની ટ્રાય કરવાની, તો તમારા મગજની શક્તિ વધે, બુદ્ધિ ક્ષમતા વધે. હવે આપણે આગળ વધીએ. વિભાજ્યતાની ચાવી વિશે ચર્ચા આપેલી છે. 2ની ચાવી, 3ની ચાવી, 5, 10, 9 આ બધી ચાવીઓ જે આપણે આગળ કરી ગયા છે. 2ની ચાવી તો યાદ કરાવી દો કે 2ની ચાવીમાં શું આવતું હતું કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે કે 0, 2, 4, 6, 8 હોય, તો એ બેકી સંખ્યા હોવાથી એ 2 વડે નિશેષ વિભાજ્ય છે. પછી 3 હોય તો આપણે અંકોનો સરવાળો કરતા હતા. એ અંકોનો સરવાળો કરતાં જો એ સરવાળો 3 વડે વિભાજ્ય આવે, નિશેષ વિભાજ્ય આવે, તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. પછી 5 વડે અને 10 વડે એ સિમિલર છે. 5માં તમારે એકમનો અંક જોવાનો, 0 અને 5 હોય તો એ 5 વડે નિશેષ ભાજ્ય છે. અને 10માં તો ફક્ત 0 જ અંક જોવાનો, એકમનો અંક 0 હોય તો એ 10 વડે વિભાજ્ય છે. પછી 9માં પણ તમે સરવાળો 9 કરતા હતા. સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો એ આખી સંખ્યા 9 વડે વિભાજ્ય હોય. તો એના આધારિત હવે થોડા પ્રયત્ન કરવાના પ્રશ્નો આપ્યા છે, તે સમજવાની કોશિશ કરીએ કઈ રીતે થાય છે. પેજ નંબર 257 પર જુઓ, એક પ્રયત્ન કરવો આપ્યું છે. એમાં જે 3 પ્રશ્ન છે ને, એમાં પહેલો પ્રશ્ન તમને ગણીને તૈયાર આપ્યો છે, જવાબ આપેલો છે. n/5માં શેષ 3 વધે તો nની એકમનો અંક શું હોઈ શકે? એનો જવાબ પણ આપ્યો છે. જ્યારે કોઈ સંખ્યાને તમે 5 વડે ભાગો તો શેષ 3 વધે તો એનો એકમનો અંક 3 અથવા તો 8 હોય. કેવી રીતે આવું આવી શકે? તો એને માટે તમારે ગણતરી કરવી પડે. ગણતરી શું થાય? તમે વિચાર કરો કે શેષ 8 વધે છે, એટલે તમે ધારો કે 23 લેવો. 23માં એકમનો અંક શું છે? 3 છે, બરાબર? 23માં એકમનો અંક 3 હોય તેવી કોઈ પણ સંખ્યા લઈ શકો. 23, 33, 13 લઈ લો, એને 5 વડે ભાગો. 5 દુ 10, 13માંથી 10 જાય તો 3 આવ્યા, શેષ 3 વધી ને. હા, 8 લેવું, 18 લેવું, 5 તાળી 15, અને 18માંથી 15 જાય તો 3 વધ્યા. ખબર પડી? એટલે જો એકમનો અંક 3 અથવા 8 હોય તો તેનો 5 વડે ભાગાકાર કરીએ તો શેષ 3 વધે. એ પ્રમાણે બીજા 2 સવાલ આપણને પૂછ્યા છે. જો n/5માં શેષ 1 વધે છે તો nનો એકમનો અંક શું હોય? 5 વડે ભાગાકાર કરવાનું, 5 એકા 5 તો શેષ 0 વધે. પણ 6 હોય તો 5 એકા 5 કરો તો શેષ 1 વધ્યો. એટલે એનો એકમનો અંક કયો? હવે એક તો આપણને મળી જ ગયો 6. પછી બીજું આપણે વિચારીએ તો 0 હોવું જોઈએ ને. અરે 5 વડે નિશેષ ભાજ્ય હોય તો 0 અને 5 એકમનો અંક હોય. 5ની જગ્યાએ આપણે 6 લખ્યા તો 0ની જગ્યાએ 1 આવે ને, 1. એટલે ધારો કે હું એમ કહું કે 11 ધારો, ચાલો 11ને 5 વડે ભાગો. 5 દુ 10, 11માંથી 10 જાય તો 1 શેષ વધ્યો છે ને. તો આવી રીતે મગજ દોડાવવાથી મળી જાય આપણને. અને મગજ દોડાવવા કરતાં પણ આમાં તો નિયમ જ છે કે 0 અને 5 હોય તો એક પણ શેષ નહીં વધે. તો શેષ 1 વધારવાનો છે, તો 0માં પણ 1 વધારો, 5માં પણ 1 વધારો, એટલે શેષ 1 વધે તો nનો એકમનો અંક 1 અથવા તો 6 હોય. જુઓ 31, મેં 2 ઉદાહરણ લીધા છે. 31ને 5 વડે ભાગ્યા તો ભાગફળ 6, 6 × 5 = 30, અને શેષ વધ્યો 1. 36ને 5 વડે ભાગ્યા. કેમ આ 2 સંખ્યા લીધી? કારણ કે આ બંને સંખ્યામાં એકમનો અંક 1 અને 6 હોય. મેં 2 આ લીધી એટલે તમે પણ આ 2 જ લઈને વિચારી શકો એવું નથી. અને ફક્ત જવાબ જ લખવાનો હોય ને તો આ જ જવાબ લખાય. આ તો ખાલી મેં તમને સમજાવ્યું છે કે તમારે લખવાનું ખરું. 36ને 5 વડે ભાગો તો ભાગફળ 7 અને શેષ 1. 7 × 5 = 35 અને શેષ 1. બરાબર છે? ચાલો હવે આગળ જુઓ. n/5માં શેષ 4 વધ્યા, 4 વધારવાના છે. તો 0માં 4 ઉમેરો તો 4 આવે, ને પેલા 5માં 4 ઉમેરો તો 9 આવે. એટલે આમાં એકમનો અંક 4 અને 4 અથવા તો 9 આવે. જુઓ n/5માં શેષ જો 4 વધે તો nનો એકમનો અંક 4 અથવા 9 હોય.
કેવી રીતે તે સમજવું છે? જુઓ પાછળ જોઈએ આપણે. હવે 14 જ ધારો ને, ચાલો 14માં એકમનો અંક 4 આવ્યો ને, 14 ધાર્યા. 14માં આપણે 5 વડે ભાગાકાર કરતા 5 દુ 10, 14માં 10 જાય તો 4 વધ્યા, શેષ 4 વધ્યા ને, એટલે એકમનો અંક 4 આવ્યો. અને 9 એટલે 19 કરો તો 5 તાળી 15, 19માંથી 15 જાય તો 4 વધ્યા ને. એટલે આ પ્રમાણે એકમનો અંક તમારે લખવાનો છે. આમાં કોઈ બહુ બીજી ગણતરી આવતી નથી. મેં 29 અને 24 લઈને કર્યું છે. ઓકે, તમે બીજું પણ એક કરી શકો છો. ચાલો હવે ત્યાર પછી બસ તો આમાં તો આની અંદર ખાલી જવાબ જ લખવાના છે. એ જ પેજ પર બીજું એક પ્રયત્ન કરવા આપ્યું છે. એમાંનો પહેલો પ્રશ્ન છે એ ગણીને જ આપ્યો છે. જો n ડિવાઇડેડ બાય 2, એટલે હવે આમાં 2ની ચાવી લેવાની. n ડિવાઇડેડ બાય 2માં જો શેષ 1 વધતો હોય તો એમાં એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય. કારણ કે પેલામાં 0, 2, 4, 6, 8 હોય તો એ વિભાજ્ય છે, તો આપણે બધામાં 1 1 ઉમેરી દેવાના, કારણ કે શેષ 1 વધે છે. તો હવે આપણે બીજું જોઈએ. n ભાગ્યા 2 કરતાં શેષ 0 જ વધે. 0 એટલે તો નિશેષ ભાગાકાર. તો આપણને ચાવી શું કહે છે? 0 ક્યારે આવે? જો એનો એકમનો અંક બેકી સંખ્યા હોય, 2, 4, 6, 8 કે 0 હોય તો n ભાગ્યા 2 કરતાં શેષ 0 મળે. આગળ જોઈએ. હવે એક સવાલ વિચારવા જેવો છે કે ધારો કે કોઈ સંખ્યા n માટે n ભાગ્યા 5 કરો ને તો શેષ 4 આવે ને n ભાગ્યા 2 કરો ને તો શેષ 1 મળે. આ બંનેનું કોમ્બિનેશન જે હોય એમાં એકમનો અંક શું હોય તે આપણે વિચારવાનું છે. પહેલું વિચારીએ. n ભાગ્યા 5 કરો તો શેષ 4 મળે. શેષ 4 ક્યારે મળે? કે એનો એકમનો અંક જો લખેલું છે ને તે હું તમને બતાવું. 4 ક્યારે મળે? કે એના એકમનો અંક 4 અથવા તો 9 હોય ત્યારે. અત્યારે 5ની વાત ચાલે છે, 5ની. nને તમે 5 વડે ભાગ્યું તો નિશેષ ભાગાકાર ક્યારે થાય? 0 અને 5 હોય તો નિશેષ ભાગાકાર. પણ અહીંયા તો શેષ 4 મળે છે, એટલે એનો એકમનો અંક 4 અથવા તો 9 હોય. હવે આપણે 2ની વાત કરીએ તો એકમનો અંક 4 અને 9, 9 તો આવી જ નહીં શકે ને, કારણ કે જો 2 વડે હોય તો એનો એકમનો અંક બેકી સંખ્યા જ હોવું જોઈએ, તો 4 જ આવે. હવે તે જ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 મળે, એવું આપણે વિચારવાનું છે. n એકી સંખ્યા હોય, કારણ કે જો એમ નિશેષ ભાગાકાર કરવાનો હોય તો 9 નહીં આવે, પણ આમાં તો શેષ 1 વધારવાનો છે તો 4 નહીં આવે, તો 9 આવે. એટલે nનો એકમનો અંક 9 જ હોય. સમજ પડે છે આ વસ્તુમાં? ફરીથી સમજાવું એક વખત. જો ઘણા બધાએ હા પણ પાડી દીધી છે ને, મને અહીંયા દેખાય ને. જો આમાં 2 સવાલ છે ને. n ભાગ્યા 5 કરે તો 4 મળે ને n ભાગ્યા 2 કરે તો 1 મળે. તો એવી કઈ સંખ્યા હશે અથવા તો એવા એકમનો અંક શું હશે તે આપણે વિચારવાનું છે. પહેલાં 5નું વિચારીએ. 5 વડે ભાગો ને તો શેષ 4 વધવો જોઈએ. શેષ 4 ક્યારે વધે? કે જ્યારે એકમનો અંક 4 અથવા તો 9 હોય તો વધે. હવે આપણે આ બેને જ આગળ વધારવાના, બીજું બધું વિચારવાનું નથી. 4 અને 9, હવે આ જ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 મળવો જોઈએ. તમે 4ને 2 વડે ભાગી નાખો તો શેષ 0 જ થઈ જાય, તો એનો મતલબ કે 9 જ આવવાના. બસ તો આવી ગયું. n એકી સંખ્યા જ આવવાનું, તો nનો એકમનો અંક 9 જ આવવો જોઈએ. હવે તમે કોઈ એવી સંખ્યા ધારી લો, ચાલો આપણે 19 ધારીએ. 19 આનો જવાબ આપણે 9 ધાર્યો ને, તો સાચું છે કે નહીં તે જોઈ લઈએ ને. 19 ધાર્યા, 19ને તમે 5 વડે ભાગો તો શેષ 4 વધવાના. 5 તાળી 15 ને 4 19, શેષ 4 વધવાના. અને આ 19ને 2 વડે ભાગો, 2 9 18 તો શેષ 1 વધ્યો. એટલે આપણે જે આ nની કિંમત નહીં, એનમાં એકમનો અંક જે 9 ધાર્યો છે એ સાચું છે. સમજ પડી? આવું આવે છે, હે ને. ચાલો હવે આગળ જુઓ. એમાં બીજું એક પ્રયત્ન કરવા આપ્યું છે. એમાં 9 વડે છે. 9 વડે વિભાજ્ય છે કે નહીં તે જાણવા માટે આપણે એનો સરવાળો કરીશું. જે પણ સંખ્યા આપી હોય એના સરવાળાને જો 9 વડે ભાગી શકાતું હોય નિશેષ, તો આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. જોઈએ પ્રયત્ન કરવામાં કેટલા દાખલા આપ્યા છે.
5 દાખલા આપ્યા છે। હવે આમાં બહુ આપણે સમજવાની જરૂર નથી, ઇઝી છે। 1 અને 8, 9 થયો સરવાળો। જો પરીક્ષામાં આ વસ્તુ પૂછાય તો તમારે આમ વ્યવસ્થિત ગણતરી કરવી પડશે, ખાલી જવાબ લખી દેવાનો નથી। અને જો 1 માર્કમાં પૂછાય તો ફક્ત જવાબ લખવાનો રહેશે। ઓકે, ખ્યાલ આવશે? ચાલો, આપેલી સંખ્યામાં અંકોનો સરવાળો 1 + 0 + 8 એટલે 9। 9 એ 9 વડે નિશેષ ભાજ્ય છે, એટલે કે 108 પણ 9 વડે નિશેષ વિભાજ્ય છે, બરાબર। ચાલો, 616 શું આવશે? 6 ને 6 12, 12 ને 1 13, ચોકડી નહીં થાય। અંકોનો સરવાળો 13 થાય છે। 13 એ 9 વડે વિભાજ્ય નથી, એટલે 616 પણ 9 વડે નિશેષ વિભાજ્ય નથી। ગણતરી તમારે વ્યવસ્થિત કરવાની। ચાલો, 2 9 4, 9 ને 2 11, 11 ને 4 15, બોલો શું આવે? 15 આવ્યું, 9 વડે નથી, ચોકડી। 15 એ 9 વડે વિભાજ્ય નથી, એટલે 294 પણ 9 વડે નિશેષ વિભાજ્ય નથી। બોલો 294 3 વડે થાય? હા થાય, કારણ કે સરવાળો 15 છે, 3 × 5 = 15, પણ 9 વડે નહીં થાય। આવું બધું ટ્વિસ્ટ કરીને પણ પૂછાય, ધ્યાન રાખજો। ચાલો, 432, 3 ને 2 5, 5 ને 4 9, રોંગ। હા, 9 9 9, રાઈટ। 9 આવ્યા ને એટલે 3 વડે પણ ભગાય ને 9 વડે પણ ભગાય। જો 9 એ 9 વડે વિભાજ્ય, 3 ને 2 5, 5 ને 4 9, અહીંયા ખોટું આવે। 9 એ 9 વડે વિભાજ્ય છે, જોયું? હું પણ જે ભૂલ કરતી પહેલાં તે જ મેં ફરીથી કરી। 9 એ 9 વડે વિભાજ્ય છે, એટલે કે આપેલી સંખ્યા 432 એ પણ 9 વડે વિભાજ્ય છે। 3 વડે પણ છે ને 9 વડે પણ છે। ચાલો, પાંચમી જોઈ લો। પાંચમી છે 927, 927, 9 ને 2 7, 9 ને 2 11, 11 ને 7 18, બોલો છે ને? બંને વડે છે। 18 એટલે 3 વડે પણ આવે ને 9 વડે પણ આવે, 9 વડે નિશેષ વિભાજ્ય છે। ચાલો, હવે આપણે જોઈશું 3 વડે વિભાજ્ય। 3ની ચાવી 108, બોલો 8 ને 1 9, ઉપરના જેવું જ છે, સેમ સરવાળો જ કરવાનો છે। આપેલી સંખ્યામાં અંકોનો સરવાળો 1089, 9 એ 3 વડે વિભાજ્ય છે, એટલે આખી સંખ્યા 3 વડે વિભાજ્ય છે। 616, 6 ને 6 12, 12 ને 1 13, નહીં આવે, 3 વડે નિશેષ વિભાજ્ય નથી। આગળ જુઓ, 294, 9 ને 2 11, 11 ને 4 15, આવે ને? આવે, બરાબર। 15 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે। 432, 4 ને 3 7, 7 ને 2 9, રાઈટ, આ પણ આવે, 3 વડે વિભાજ્ય છે। અને પાંચમી સંખ્યા છે 927, સંખ્યા તો બધી મોટે ભાગે એ જ છે, હે ને? 9 ને 2 11, 11 ને 7 18, તો એ પણ આવશે। ચાલો, હવે આપણે જો એટલે વિભાજ્યતાની ચાવીવાળો પ્રશ્ન ફક્ત 1 માર્કમાં જ પૂછાય, એમાંથી વધારે પૂછાવાનું નથી। પેલો મૂળાક્ષરવાળો પ્રશ્ન એ પૂછાય, આગળ જે ગેમવાળું છે ને એ નહીં પૂછાય, એવું પૂછવાની નથી। ચાલો, સ્વાધ્યાય 16.2માં જે 4 પ્રશ્ન આપ્યા છે એ 4 પ્રશ્ન જોઈએ। એમાં પહેલો પ્રશ્ન છે, જો 21y5 આવી સંખ્યા આપી છે, આપણે કેવી રીતે વાંચવાનું? 21y5 એ 9નો ગુણિત છે। 9નો ગુણિત એટલે શું? આનો જે પણ સરવાળો આવશે ને એ 9 વડે નિશેષ વિભાજ્ય છે। જ્યાં y એ 1 અંક છે, 1 અંકનો જવાબ આવશે y, તો yની કિંમત શોધો। 9 વડે ગુણિત એટલે આનો સરવાળો આવે, બરાબર? એનો સરવાળો 9 18 0 9 18 કોઈ પણ આવી શકે। જો આપણે ગણીએ, 2 + 1 + y + 5, 8 + y, 8 + y એટલે 9નો ગુણિત, 8 + y 9નો ગુણિત એટલે શું? 0 9 18 27 36, આ તો આગળ ઘણું બધું આવી શકે, પણ આપણા શરત મુજબ કયું આવે છે તે જોઈ લેવાનું। 8 + yમાં કયું આવે છે તે જોવાનું। એક જ અંક હોવાથી આ બધા તો આવવાના જ નથી। 8 + 1 = 9, તો y બરાબર 1, આની અંદર ફક્ત 1 જ આવી શકે છે, બરાબર? 0 આવે, 0, આની અંદર હું 0 મૂકું તો 5 ને 1 6, 6 ને 2 8, 0 પણ નહીં આવે। 9 1 મૂકું
એક મૂકો, એક, 2 ને 1 3, 3 ને 1 4, 5 ને 4 9, હા 1 મૂકે તો આવે, 2 મૂકે તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10 નહીં આવે. તો આ પ્રમાણે આપણે વિચાર કરીને નથી લખવાનું કે કઈ કઈ સંખ્યા આવશે, કારણ કે પછી તો સંખ્યા 2 અંકની બની જાય તે તો આવવાની જ નથી ને. આમાં ફક્ત ને ફક્ત વાયની કિંમત કેટલી આવે? 1 જ આવશે, બરાબર છે, કારણ કે 1 જ અંક છે એટલા માટે. ચાલો એના જેવું જ છે બીજું 3 1 Z 5. આનો સરવાળો કરીએ, 3 + 1 + Z + 5. એ 9નો ગુણિત છે એટલે ઉપરની જેમ 0 9 18 27 36 આવવું જોઈએ. જુઓ 9 + Z થયું, 9 + Z એ 9નો ગુણિત એટલે 9 + Z 0 આવે, 9 આવે, 18 આવે, 27 આવે, 36 આવે. હવે આમાં Z એ એક જ અંક હોવાથી 0 અથવા તો 9 આવી શકે છે. હવે 0 મૂકીએ, ઝેડનો અંક 0 મૂકીએ તો 3 ને 1 4, 5 ને 4 9 આવે ને, એટલે 0 પણ આવે. અને 9 મૂકો તો 3 ને 1 4, 9 ને 4 13, 13 ને 5 18, બરાબર છે. એટલે આનો જવાબ 2 સંખ્યા આવી શકે, 0 અથવા તો 9. ઉપર કેમ 1 જ આવતું હતું? કારણ કે એનો સરવાળો 8 હતો, 8 + y = 9 હતો. આમાં મોટી સંખ્યા 8 આવી જતી હતી અને આની અંદર 9 આવી જાય છે. એટલે આ પ્રમાણે સમીકરણને સંતુલિત પણ આપણે કરવાનું છે, એટલે 0 અથવા તો 9 એ આનો જવાબ આવી શકે છે. ચાલો હવે 3 નંબરનું જુઓ. 24x એ 3નો ગુણિત છે, જ્યાં x એ એક અંક છે. આના જેવું જ છે, પણ હવે વિભાજ્યતાની ચાવીમાં 3નો વિચાર કરવો પડશે. તમને છેલ્લા પ્રશ્નોના 2 ઉકેલ મળશે. શા માટે? કેમ બે ઉકેલ મળે છે ખબર? જો એનો જવાબ નીચે આપ્યો છે, 4 જવાબ આવે તેમાંથી કોઈ પણ જવાબ તો આવી શકે છે ને. બધા માટે એનો ઉકેલ સાચો પડે છે. 24x એ 3નો ગુણિત છે એટલે 6 + x એ 3નો ગુણિત હોય. હવે આપણે દાખલામાં જોઈએ ને એટલે ખબર પડશે. જુઓ ત્રીજો દાખલો શું છે? 2 + 4 + x બરાબર 6 + x થયું. 4 ને 2 6, 6 + x. 6 + x એ 3 વડે નિશેષ વિભાજ્ય છે. 3 વડે હોય એનો મતલબ કે 0 3 6 9 એ બધું આવી શકે. 6 + x = 0 3 6 9. હવે x એ એક જ અંક છે તો xની શક્ય કિંમતો કેટલી છે? 0 આવી શકે. 0 મૂકો, અહીંયા 0 મૂકો તો 4 ને 2 6, 3 વડે વિભાજ્ય છે. 3 આવી શકે. 4 ને 2 6, 6 ને 3 9 આવે 9. 6 આવી શકે. 6 ને 4 10, 10 ને 2 12 આવે, બરાબર છે. 9 પણ આવી શકે. 9 ને 4 13, 13 ને 2 અરે 4 ને 2 6, અરે 9 ને 4 13, 13 ને 2 15, બરાબર છે. 15 15 15 પણ આવી શકે ને, 3 વડે વિભાજ્ય છે. 3 × 5 = 15. તો આ પ્રમાણે સમીકરણ પ્રમાણે જોતાં આની કોઈ એક જ કિંમત આવવાની નથી. 3 વડે ગુણિત છે અને સંખ્યા આ છે, સમીકરણ આ બને છે. 6 + x વાળું સમીકરણ બને છે. એની આગળ જવાબ પણ આટલા બધા છે અને એક જ અંક છે એટલે આનો જવાબ 0 3 6 કે 9 હોઈ શકે છે. બરાબર. આનાથી મોટી સંખ્યા 2 અંકની બની જાય એટલે એનો જવાબ આવી શકશે નહીં. બરાબર. ચાલો હવે ચોથું જુઓ. આના જેવું જ છે. 3 1 Z 5 એ 3નો ગુણિત છે. સરવાળો કરીએ, 3 ને 1 4, 5 ને 4 9, 9 + Z બરાબર 3નો ગુણિત એટલે કે 0 3 6 9 12. આમાં પણ ઉપરના જેવું જ આવ્યું. જો ઝેડની કિંમત 0 3 6 કે 9 હોઈ શકે. 0 મૂકો, 3 ને 1 4, 5 ને 4 9 આવે. 3 મૂકો, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 5 12. બાર હોય તો પછી 9 વડે વિભાજ્ય નહીં આવે ના, પણ 3 વડે કરવાનું છે ને, બરાબર છે બરાબર છે. 3 વડે થાય, 12 આવી એટલે હું તો 9નું જોતી હતી. ચાલો હવે 6 મૂકો, 6, 3 ને 1 4, 6 ને 4 10, 10 ને 5 15 એટલે એ પણ આવે. 9 મૂકો, 9 ને 5 14, 14 ને 1 15, 15 ને 3 18
એટલે એ પાછો 3નો ગુણિત આવ્યો. તો આ પ્રમાણે આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કર્યું. ઇઝી છે, બહુ મોટી મોટી વસ્તુ આ પ્રશ્નમાં આ ચેપ્ટરમાંથી નથી પૂછાવાની. જે બધું પૂછાશે તે 1 માર્કમાં જ પૂછાય. પેલું મૂળાક્ષરવાળું છે એ જો પૂછાય 2 માર્કમાં તો તમારે ગણતરી કરવી પડે. બાકીની બધી વસ્તુ 1 માર્કમાં જ પૂછાશે. બરાબર છે. 15 માર્કની પરીક્ષા માટે 25 માર્કની પરીક્ષા જે છે એને માટે આ સ્વાધ્યાય અગત્યનું આ ચેપ્ટર, કારણ કે એની અંદર 1 માર્કનું ઘણું બધું આવી શકે છે. તો હવે મહેનત કરવા માંડજો. પરીક્ષા નજીક છે. વાર્ષિક પરીક્ષા પણ કદાચ એપ્રિલ મહિનામાં આવી જાય તો આપણે એને માટેની પૂરેપૂરી તૈયારી હવે રાખવાની છે. ઓકે, બાય બાય.